હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ મોહમ્મદ માજ અને હું શ્રી કેજે પોલિટેકનિકના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના છઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સામે માઇક્રો પ્રોસેસરના એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનો છું. તો તેના માટે પહેલાં આપણે માઇક્રો પ્રોસેસર શું છે તે સમજવું પડશે. તો માઇક્રો પ્રોસેસર એ છે કે a microprocessor is a small computer on a single integrated circuit chip that functions as the central processing unit CPU of a computer or other electronic device. It's the brain of system. સિસ્ટમનું જે બ્રેઇન છે તે માઇક્રો પ્રોસેસરને ગણવામાં આવે છે. રિસ્પોન્સિબલ ફોર એક્ઝિક્યુટિંગ ઇન્સ્ટ્રક્શન, performing calculations and managing various components. તેમાં હવે આપણે જોઈએ તો કી એક્સપેક્ટેડ ઓફ અ માઇક્રો પ્રોસેસર, તેમાં કયા કયા એ આવશે તે જોઈએ આપણે. તો પહેલાં છે CPU, જેમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હોય છે. તો ધ પ્રોસેસર ઇઝ ધ કોર કમ્પોનન્ટ ઓફ અ કમ્પ્યુટર ઓર અધર ડિવાઇસીસ ધેટ કેરીઝ આઉટ ઇન્સ્ટ્રક્શન્સ. ત્યારબાદ છે આઈસી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તેમાં ઇટ ઇઝ અ સ્મોલ ચિપ containing millions of tiny components like transistor, resistor and diodes. ત્યારબાદ છે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટર, જે આપણે ઇન્સ્ટ્રક્શન માઇક્રો પ્રોસેસરને આપશું, જે એક્ઝિક્યુટ કરશે તે ધ પ્રોસેસર ફેક્ટર્સ ઇન્સ્ટ્રક્ટિંગ ફોર મેમરી, decoders, DIMMs that execute them perform a various tasks. એટલે જે મેમરીમાં આપણે જે કંઈ એન્ટર કરશું ડેટા તેને પરફોર્મ કરશે. વેરિયસ ટાસ્ક આપણે જે અલગ અલગ એને ટાસ્ક આપશું તે ટાસ્કને પરફોર્મ કરશે. ત્યારબાદ છે ડેટા પ્રોસેસિંગ. ઇટ હેન્ડલ્સ એરિથમેટિક, લોજિક એન્ડ અનધર ડેટા પ્રોસેસિંગ ઓપરેશન. એટલે આપણે જે એરિથમેટિક એન્ડ લોજિકલ ડેટાને પરફોર્મ કરવાના છે તેને જે પ્રોસેસ કરશે તે ડેટા પ્રોસેસિંગ માટે છે. ત્યારબાદ છે કંટ્રોલ ફંક્શન્સ. ધ માઇક્રો પ્રોસેસર કંટ્રોલ્સ the flow of data and instruction within the system. એ સિસ્ટમની સાથે માઇક્રો પ્રોસેસરના જે ડેટા રહેલા છે તેને કંટ્રોલ કરવાનું કામ કરશે. ત્યારબાદ છે વર્સેટિલિટી. It can be programmed to handle a various tasks and is used in a wide range of devices from personal computers and smartphones and household appliances and automobiles. હાલમાં માઇક્રો પ્રોસેસર જે છે તે હાઈ રેન્જ સુધીના જે ડિવાઇસીસ હોય છે, કમ્પ્યુટર્સ હોય છે, તેમાં આપણા સ્માર્ટફોનમાં અને હાઉસ હોલ્ડના જે આપણા ઇક્વિપમેન્ટ છે જે ઓટોમેટિક ચાલતા હોય છે તેમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ સારી રીતે આપણે સમજીએ તો માઇક્રો પ્રોસેસર શું છે. તો માઇક્રો પ્રોસેસર ઇઝ અ સિંગલ સેમિકન્ડક્ટર ચિપ ધેટ ઇન્ટિગ્રેટ્સ the main 5 functional unit of a computer. એમાં આવશે પહેલું arithmetic and logical unit, control, storage, input and output. It serves as the superintendent or control processing unit of the computer. So where is the use at microprocessor? Microprocessor ક્યાં ક્યાં use થાય છે તે. Microprocessors are used in many other electronic devices including cell phones, kitchen appliances, automobile emissions, controlling and timing devices, electronic games, telephone switching systems, thermal control in the home and security systems. તો હવે આપણે જોઈએ કે આપણું જે માઇક્રો પ્રોસેસર છે 8085 તે શું કરે છે. The 8085 is an 8-bit microprocessor. આ માઇક્રોપ્રોસેસર જે છે તે 8 બીટ માઇક્રોપ્રોસેસર છે. ઇન્ટ્રોડ્યુસિંગ બાય ઇન્ટેલ ઇન 1976. આ જે છે તે ઇન્ટેલ કંપની દ્વારા 1976માં આનું લોન્ચ કરવામાં આવ્યું હતું, આને રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું. That was a widely used in various applications like personal computers, embedded systems and industrial control. જેમ કે આપણું જે પોતાના માટે આપણે યુઝ કરતા હોય પર્સનલ કમ્પ્યુટર્સ હોય તેમાં, પછી અંડરની સિસ્ટમના કમ્પ્યુટર અંડરની સિસ્ટમની અંદર, અને ઇન્ડસ્ટ્રીયલમાં જે કંટ્રોલ કરવાનું હોય છે તે કંટ્રોલ કરવામાં આ માઇક્રોપ્રોસેસરનો યુઝ થાય છે. It known
as for its simple architecture and instruction set, making it a popular choice for in education purpose and learning assembly language programming. એટલે એજ્યુકેશન પર્પઝમાં અને એસેમ્બલી પ્રોગ્રામ્સમાં પણ આપણે આને સારી રીતે શીખી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ ડિટેલમાં. તો આનું પહેલાં આવશે 8 બીટ આર્કિટેક્ચર. આનું જે આર્કિટેક્ચર છે જે 8 બીટનું હોય છે. The processor 8085 processor data in 8 bit chunks at a time. ત્યારબાદ છે 16 બીટ એડ્રેસ બાર. તેમાં 16 બીટના એડ્રેસ બાર હોય છે. This allows it to access a memory shape of up to 64 KB byte. 64 KB કિલોબાઇટ હોય છે. એટલે આપણે એને બાઇટ્સમાં જોવા જઈએ તો 2:16 બાઇટ્સ અંદર હોય છે. ત્યારબાદ છે NMOS ટેકનોલોજી. The 8085 the built using NMOS એટલે કે N એટલે ચેનલ મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ટેકનોલોજી. ત્યારબાદ છે પાવર સપ્લાય. તો પાવર સપ્લાયમાં છે તો ઇટ રિક્વાયર્ડ ઓનલી અ સિંગલ +5 વોલ્ટ પાવર સપ્લાય. આ ખાલી સિંગલ ફેઝ 5 વોલ્ટનો પાવર સપ્લાયનો યુઝ કરે છે. ત્યારબાદ છે ક્લોક સ્પીડ. ક્લોક સ્પીડ એમાં આવશે કે ઓપરેટ એટ ધ મેક્સિમમ ફ્રીક્વન્સી ઓફ 3 મેગાહર્ટ્ઝ. આ 3 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી આને મેક્સિમમ જોઈએ છે ઓપરેટ થવા માટે. ત્યારબાદ છે પિન કાઉન્ટ કે માઇક્રો પ્રોસેસરમાં કેટલી પિન હોય છે. The 8085 is typically found in a 40 pins dual inline package. ત્યારબાદ છે instruction set. It has a well-defined instruction set for various operations including arithmetic, logic and memory accesses. ત્યારબાદ છે addressing models. તેમાં the 8085 supports various addressing modes allowing into the accessing memory locations and different ways. ત્યારબાદ છે interrupts. એમાં કયા interrupts આવી શકે છે તે. The 8085 include interrupt mechanisms enabling it to respond to external event on signals. ત્યારબાદ છે બસનું સ્ટ્રક્ચર. એમાં જે બસ આવેલી હોય છે તેનું સ્ટ્રક્ચર કે ટાઈપનું હોય છે તે આપણે જોઈએ. It utilize a bus structure comparison and addressing bus, a data bus and a control bus for communication with external device and memory. ત્યારબાદ જોઈએ તો what do you mean by microprocessor 8085? તે આપણે આગળ જોયું તે જ છે કે માઇક્રોપ્રોસેસર 8 બીટ માઇક્રોપ્રોસેસર ડિઝાઇન થયું હતું ઇન્ટેલ કંપની દ્વારા 1977માં NMOS ટેકનોલોજી દ્વારા. તો હવે આપણે જોઈએ કે આ પ્રોસેસરને 8085 જ કેમ કહેવામાં આવે છે. તો now they created the 8 bit microprocessor and the name it is 8085 as it has 8 bit and 5 is its model number. As it take a 5 volt power, so the name is 8085 and the similarly the name is 8086 as well as. હવે આપણે જોઈએ કે શા માટે આપણે માઇક્રોપ્રોસેસર 8085 નો યુઝ કરીએ છીએ. તો the microprocessor 8085 has a 16 bit address bar. તેમાં 16 બીટના એડ્રેસ બાર હોય છે, allowing it to address up to 64 KB of memory, 8-bit data bus of transferring data between the microprocessor and memory or input-output devices. તેમાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે 8085 માઇક્રોપ્રોસેસરની થોડી એપ્લિકેશન્સ જોઈએ. તો તેમાં the 8085 microprocessor has been widely used in various applications including embedded systems, industrial control, the communication equipment. It known as its versatility and cost effectiveness, making it suitable for applications where precision and efficient use of resources are crucial. તેમાં હવે આપણે તેની એપ્લિકેશન જોઈએ તો તેમાં આવશે એમ્બેડેડ સિસ્ટમ આવશે.
તેમાં પહેલાં છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન થશે, ત્યારબાદ ઓટોમેટેડ સિસ્ટમ આવશે અને તેમાં ઓટોમોટિવ આવશે. તો પહેલાં આપણે જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટેશન. The 8085 is used in control panels for printing machines, digital clocks, ત્યારબાદ છે ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ સિસ્ટમ્સ એન્ડ સિક્યોરિટી સિસ્ટમ. આટલી સિસ્ટમમાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટેશન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે આપણું બીજા નંબર પર ઓટોમેટેડ સિસ્ટમ આવશે. તેમાં ઇટ પાવર્સ વેરિયસ ઓટોમેશન સિસ્ટમ્સ લાઇક thus found in factories and industrial process. ઇન્ડસ્ટ્રીમાં તથા ફેક્ટરીઝમાં જે યુઝ કરવામાં આવે છે તે સિસ્ટમ ઓટોમેટેડ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઓટોમોટિવ. તો while not as prevalent as naval microcontrols, the 8085 was used in early automotive systems, particularly for engine control and diagnostics. ત્યારબાદ બીજા નંબરની સિસ્ટમ છે આપણી કમ્યુનિકેશન સિસ્ટમ આવશે. તે કમ્યુનિકેશન સિસ્ટમમાં બે ભાગ આવશે, ટેલિકોમ્યુનિકેશન અને નેટવર્કિંગ આવશે. તો એમાં આપણે પહેલાં જોઈએ ટેલિકોમ્યુનિકેશન્સ. તો તેમાં the 8085 was used in a digital telephone sets, telephone exchanger and television and suitable communication systems. ત્યાર પછી નેટવર્કિંગ છે. It has played a role in early networking equipment and data communication systems. જોઈએ આપણે કે માઇક્રો પ્રોસેસર 8085માં રેમ કેટલી હોય છે. રેમ એટલે તમે બધા જાણો છો કે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે જાણો છો કે રીડ ઓનલી મેમરી. રેન્ડમ એક્સેસમાં આપણા બધા જે એ હોય આપણે વાંચવા માટેના ઇક્વિપમેન્ટ બધા સેવ થાય. રોમાં રીડ ઓનલી મેમરી એટલે કે આપણે જે વાંચી શકતા હોય એટલું તેમાં કંઈ પણ પ્રકારનો આપણે ચેન્જ ન કરી શકીએ તે આપણે તેમાં સેવ થાય છે. ઓકે, ત્યારબાદ તેનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર of 8085. The 8085 is an 8-bit general purpose microprocessor that can address 64K bytes of memory. It has 40 pins and uses of plus 5 volt for power. It can run at a maximum frequency of 3 megahertz. The pins on the chip can be grouped into 6 groups: address bus and data bus. તમને સાઇટ પર તમને આર્કિટેક્ચર પણ દેખાતું હશે, તમે આર્કિટેક્ચર પણ જોઈ શકો છો. એ પ્રકારનું એનું આર્કિટેક્ચર હોય છે. આપણે તેના વિશે પણ ડિટેલમાં સમજીએ થોડી વારમાં. તો સૌ પ્રથમ પહેલાં આપણે માઇક્રો પ્રોસેસર 8085 સ્ટ્રક્ચર જે આપણને દેખાય છે તેમાં છે પોર્ટ X1 અને X2. તો X1 અને X2 પોર્ટ એ કહેવા માંગે છે કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ પિન ઇન ધ 8085 પિન ડાયાગ્રામ ઓફ માઇક્રો પ્રોસેસર. The X1 and X2 represent the crystal oscillator which will provide a frequency for the microprocessor. ત્યારબાદ બીજા નંબર પર આપણે છે એડ્રેસ બાર. જે A8 થી લઈને કે A15 સુધીની જે પિન છે તે આપણી એડ્રેસ બાર તરીકે ગણવામાં આવે છે. તો એડ્રેસ બારમાં આપણે જોઈએ તો this is the second pin in the 8085 pin diagram in microprocessor. The addresses bus pin range from A8 to A15 and this pin do the data transfer pin only. આ જે પિન છે આપણી સામે A8 થી લઈને કે A15 સુધીની પિન છે તે આપણે ઓનલી ડેટા ટ્રાન્સફર માટે વાપરવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 પર છે એડ્રેસ બસ ઓર ડેટા બસ, જે AD0 થી લઈને કે AD7 સુધી છે. AD0 થી લઈને AD1 સુધીની જે છે તે એડ્રેસ અને ડેટા બંને એડ્રેસ બાર અને ડેટા બાર તરીકે બંને તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. તેને આપણે ડિટેલ જોઈએ તો ધીસ ઇઝ ધ થર્ડ પિન ઇન ધ માઇક્રોપ્રોસેસર 8085 નો diagram in microprocessor. The address bus pin or data bus pin range from AD0 to AD7 and thus pin are collect multiplication line that can do both address as well as the data transfer. ત્યારબાદ છે 4 નંબરની પિન એડ્રેસ લેચ ઇનેબલ ALE. તો ALE માં છે this is the fourth pin in the 8085 pin diagram in microprocessor. It is an active high signal. It represents the status of data lines AD0 to AD7. If
the value is positive, then it indicates the that the address is going in the lines, and if the value is negative, then data is traveling in the lines. ત્યારબાદ છે સ્ટેટસ સિગ્નલ, જે IO અને M છે તે એને સ્ટેટસ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જોઈએ આપણે તો this is the fifth pin in the 8085 pin diagram in the microprocessor. It tells us whether the address is intended for memory or input output. In the case when we got a positive signal, it represents that we have got input or output, read or input output, write, and when we get a negative signal, it represents memory activations. ત્યારબાદ છે સ્ટેટસ સિગ્નલ્સ. સ્ટેટસ સિગ્નલમાં આપણે જોઈએ તો S0 અને S1 જે છે તે સ્ટેટસ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં this is the sixth pin in the 8085 pin diagram in microprocessor. The status signal S0 and S1 give a different function as well as status based on their status. Them 0, 1, then the operate will be HALT, held, 10, then operation will be write, and 11, then the operation will be fetch, and then the operation will be read. ત્યાર પછી આપણે જોઈએ કે RD પિન છે. RD પિન, this is the seventh pin in the 8085 pin diagram in microprocessor. The RD is an integrated low signal and it is used for controlling the microprocessor read operation. When the RD pin is go small, then the 8085 microprocessor understand the information from the input or output devices or memory. ત્યારબાદ છે રાઇટ પિન WR. તે જોઈએ this is the 8th pin in the 8085 pin diagram in microprocessor. It has the power to control the microprocessor's write operation. When the write pin goes small, the data will be written to the input devices or memory. ત્યાર પછી આપણે રેડી છે, રેડી પિન છે, તે આપણી 9 નંબરની પિન છે 8085ના માઇક્રોપ્રોસેસરમાં. This is the 9th pin in the 8085 pin diagram in microprocessor. The ready pin is for ensuring whether a device is set for accepting or transferring data. When the pin is high, the device is ready for transfer. If it is the not, then the microprocessor stays until this pin goes high. ત્યારબાદ આપણે જે હોલ્ડ પિન છે તે હોલ્ડ પિન, this is the 11th pin in the 8085 pin diagram of microprocessor. It is the response signal of hold and it is used to specify whether this signal is obtained or not. This signal will be low after the implementation of hold damage. ત્યાર પછી ઇન્ટરપ્ટ પિન છે INTR and બીજી પિન છે INTA. તો પહેલા આપણે INTR પિન વિશે જોઈએ તો INTA, this is the 12th pin in the 8085 pin diagram in microprocessor. This is an interrupt signal and the polarity of this among the interrupts is low. This signal can be allowed or not allowed by the software. The 8085 microprocessor completes the instruction which is being executed when the INTR pin goes high and recognize the interrupt signal and processing it. આગળ આપણી ઇન્ટરપ્ટ પિન, હવે આપણે ઇન્ટા પિન જોઈએ, INTA પિન જોઈએ. તો આ આપણી 13 નંબરની પિન છે. This is the 13th pin in the microprocessor 8085 pin diagram. તો INTA stand for interrupt acknowledgement, એટલે કે આ જે પિન છે તે interrupt acknowledgement માટે વાપરવામાં આવે છે. તો whenever an interrupt signal comes, then it should be recognized by INTA. It is an active
low signal that is for 0, it will process the for 1 it won't. ત્યારબાદ છે આપણી RST 5.5, RST 6.5 and RST 7.5. તમે જોઈ શકો છો this is the 14th pin in the 8085 pin diagram in microprocessor. Does add restart maskable interrupt or vectored interrupts which are used for the instruction of an inner restart function represent repeatedly. All these interrupts are maskable. ત્યારબાદ આપણી ટ્રેપ પિન છે. So this is the 15th pin in the 8085 pin diagram of microprocessor. Trap is a non-maskable interrupt and it is doesn't allowed or stop a program. Trap has maximum precedence between interrupts. The priority order is trap RST 5.5, RST 6.5, RST 7.5 and INTR. ત્યારબાદ આપણી રીસેટ ઇન પિન છે. રીસેટ પછી તમે જાણી ચૂક્યા છો કે શા માટે આનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે કે this is the 16th pin in the 8085 pin diagram of microprocessor. This is used to reset the program control toward to 0. It also range interrupt enable as well as held flip flop. બરાબર. તો આમાં જે પ્રોગ્રામ આપણે કંઈ રિલીઝ કરવો હોય એના માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે RST આઉટ એટલે કે રીસેટ આઉટ પિન છે. અને એને જોઈએ તો this is the 17th pin in the 8085 pin diagram in microprocessor. It will reset all the devices connected to the microprocessor. એટલે કે આપણા માઇક્રોપ્રોસેસર જોડે જેટલા પણ ડિવાઇસ કનેક્ટ થયા હશે તે બધા ડિવાઇસને આ ડિસ્કનેક્ટ કરી નાખશે, રિસેટ કરી નાખશે, એકદમ કોડ ઝીરો કરી નાખશે. ત્યારબાદ છે CLK પિન છે. ધીસ ઇઝ ધ 19th પિન ઇન 8085 માઇક્રોપ્રોસેસરનો ડાયાગ્રામ ઇન માઇક્રોપ્રોસેસર. Sometimes CLK signal has to be generated from microprocessor that can be used in favor of another peripherals of else another digital integrated circuit. This is offered with a CLK pin. ત્યારબાદ છે SID and SOD એટલે કે આ જોઈએ તો આપણે this is the 30 નંબરની પિન છે. 8085 પિનના પિન ડાયાગ્રામમાં 30 નંબરની પિન છે. તો those two pins are used for serial data communication. In the serial input data, the information is uploaded into the 7th bit of the accumulator while RIM instruction is performed. RIM એટલે કે read interrupt mask. RIM નો ફૂલ ફોર્મ છે. એ verified whether the interrupt is covered or not covered in the serial output data. The output of the data is sent towards the 7th bit of the accumulator whenever an instruction of SIM is performed. ત્યારબાદ છેલ્લે આપણે VSS and VCCP તે આ 31 નંબરની પિન છે 8085 ના પિન ડાયાગ્રામમાં. તો VSS is ground pin whenever VCC is the 5 વોલ્ટની પિન છે. આપણે 5 વોલ્ટની પિન VSS છે અને જે ગ્રાઉન્ડ આપણે કરેલી છે તે VSS આપણા સપ્લાય માટે VCC પિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આર્કિટેક્ચર છે 8085 માઇક્રોપ્રોસેસરનું તેના વિશે આપણે થોડી ઘણી જાણકારી મેળવી લઈએ. તો તેમાં સૌથી પહેલાં આવશે ઇન્ટ્રોડક્શન. આપણે જોઈએ કે શું કહેવા માંગે છે આર્કિટેક્ચર 8085 માઇક્રોપ્રોસેસરનું. તો પહેલાં the 8085 microprocessor is an 8-bit microprocessor that was developed by Intel in the mid of 1970s. The architecture of the 8085 microprocessor consists of several key components including the accumulator, register, program counter, ત્યાર પછી stack pointer, પછી instruction registers, flag register, data bus, address bus and control bus. આ બધા પાર્ટ્સ અંદર હોય છે આર્કિટેક્ચરમાં.
તો પહેલું છે એક્યુમ્યુલેટર શું છે તે જોઈએ આપણે. એક્યુમ્યુલેટર ઇઝ એન 8-bit રજિસ્ટર that is used to store arithmetic and logical result. એટલે કે આ 8 બીટનું એક રજિસ્ટર છે જે એરિથમેટિક એન્ડ લોજિકલના ઓપરેશનના જે રિઝલ્ટ હોય છે તેને સ્ટોર કરે છે. It is the most commonly used register in the 8085 microprocessor and it is used to perform arithmetic and logical operation such as addition, subtraction and bitwise operation. એટલે કે આ જે રજિસ્ટર છે તે એકદમ કોમન રજિસ્ટર છે માઇક્રોપ્રોસેસરને એમાં આર્કિટેક્ચરમાં તે જે આપણે ડેટા જે પરફોર્મ કરવાના હોય છે એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન જે આપણે પરફોર્મ કરીએ છીએ જેમ કે એડિશન છે, સબસ્ટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન જે કંઈ પ્રકારના હોય છે આપણે તેને પરફોર્મ કરીએ તે એક્યુમ્યુલેટરમાં થાય છે. આપણે જે ડેટા આવશે તે એક્યુમ્યુલેટરમાં જ આવશે. ત્યારબાદ બીજા નંબર પર છે આપણું જનરલ પર્પઝ રજિસ્ટર. તો the 8085 microprocessor has 6 general purpose registers. જનરલ પર્પઝ રજિસ્ટર 6 રજિસ્ટર હોય છે જનરલ પર્પઝ, તેમાં ઇન્ક્લુડિંગ B, C, D, E and L which can be combined to form 16-bit target pairs register pair. આ જે B, C, D, E, H અને L છે તે જે ભેગા મળીને 16 બીટનો એક રજિસ્ટરની પેર બનાવે છે. The B and C register can be combined to from the BC register pair. The DE register can be combined to from the DE register pair and H and L register can be combined to from the HL register pair. એટલે કે જે B અને C છે તે ભેગા મળીને BC ની પેર બનાવે છે. ત્યારબાદ DE રજિસ્ટર ભેગા થઈને DE પેર બનાવે છે અને જે HL રજિસ્ટર છે તે ભેગા થઈને HL ની પેર બનાવે છે. That thus register pair are commonly used to store memory addresses and other data. બાકીના બધા અધર ડેટાને સ્ટોર કરવા માટે પણ આનો યુઝ થાય છે પેર્સને. ત્યારબાદ 3 નંબર પર આવે છે આપણું પ્રોગ્રામ કાઉન્ટર. તો પ્રોગ્રામ કાઉન્ટર વિશે જાણીએ તો પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ અ 16-bit register that contains the memory address of the next instruction to be executed. એટલે કે જે આપણી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે તેના માટે આ એડ્રેસને ઇન્સ્ટ્રક્શન આપે છે જે આપણે જે ડેટાના કહેવાય છે તેને એક્ઝિક્યુટ કરે છે. જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે આવવાની છે તેને એક્ઝિક્યુટ કરવા માટે આપણા પ્રોગ્રામ કાઉન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સ્ટેક પોઇન્ટર છે. તો સ્ટેક પોઇન્ટર વિશે જાણીએ તો the stack pointer is a 16-bit register that is used to manage the stack. The stack is a section of memory that is used to store data temporarily such as a subroutine address, subordinate and another data. The stack pointer is used to keep track of the top of the stack. Stack ને ટ્રેક કરે છે અને 16 બીટનો રજિસ્ટર પણ છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિલેક્શન મેમરીમાં સિલેક્શન કરવા માટે જે ડેટા આપણે ટેમ્પરરી સ્ટોર કરવા છે તે ડેટાને ટેમ્પરરી સ્ટોર પણ કરે છે તેને સ્ટેક પોઇન્ટર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર જોઈએ. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ધ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ઇઝ એન 8-bit રજિસ્ટર. આ 8 બીટનો એક રજિસ્ટર છે. ધ કરંટ ઇન્સ્ટ્રક્શન બિંગ એક્ઝિક્યુટ કે જે હાલમાં ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ રહી છે તે આ રજિસ્ટર એ કરાવે છે એને એક્ઝિક્યુટ કરાવે છે. The instruction register is used by the microprocessor to decode and execute the instruction. એટલે જે ઇન્સ્ટ્રક્શન આપણે આપે છે તેને એ ડીકોડ કરશે અને ત્યારબાદ તેને એક્ઝિક્યુટ કરવાનું કામ કરશે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ જોઈએ તો છે ફ્લેગ રજિસ્ટર છે. તો ફ્લેગ રજિસ્ટર ઇઝ એન 8-bit register that contains status flag to indicate the result of an arithmetic and logical operations. These flags include the carry flag, zero flag, sign flag, and parity flag. The carry flag is set when an arithmetic operation generates a carry. જ્યારે કંઈ કેરી જનરેટ થાય ત્યારે જે કેરી ફ્લેગ છે તે એરિથમેટિક ઓપરેશન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એમાં એવું કહેવામાં છે એ 8 બીટનું એક રજિસ્ટર છે. એ ફ્લેગમાં
એક કેરી ફ્લેગ આવે છે, એની સાથે જ કેરી ફ્લેગ હોય છે, ઝીરો ફ્લેગ હોય છે, સાઇન ફ્લેગ પણ હોય છે તેમાં. ત્યાર પછી સેટ ને રિઝલ્ટ એરિથમેટિક એન્ડ લોજિકલના જે રિઝલ્ટ માટે આ જવાબદાર હોય છે. The sign flag is set when result of an arithmetic and logical operation is negative, and the parity flag is set when the result of an arithmetic and logical operation has been even number of one bit. ત્યાર પછી આપણા ડેટા બસ છે. ડેટા બસ વિશે ત્યારે ડેટા બસ એ પણ 8 બીટ બસનો જ રજિસ્ટર છે. The data bus is an 8-bit bus that used to transfer data between the microprocessor and memory. માઇક્રોપ્રોસેસર અને મેમરીમાં જે ડેટા આપણે ટ્રાન્સફર કરવાના છે તેના માટે આ ફ્લેગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ which means that is can be used to read data from memory or write data to memory. એટલે કે મેમરીમાંથી ડેટા વાંચી પણ શકાય છે અને મેમરીમાં ડેટા લખી પણ શકાય છે આ ડેટા બસથી. ત્યારબાદ છે એડ્રેસ બસ. The address bus is a 16-bit bus that is used to address a memory and other devices. The address bus is used to select the memory location or devices that the microprocessor want to access. The address bus is 16 bus address memory or devices. આ મેમરીની લોકેશનને સિલેક્ટ કરે છે અને જ્યાં એને એક્સિસ મેળવવો છે ત્યાં સુધી એક્સિસ મેળવવામાં મદદ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે તો છે આપણું કંટ્રોલ બસ. કંટ્રોલ બસ છે. ધ કંટ્રોલ બસ ઇઝ અ સેટ ઓફ સિગ્નલ્સ control the operation of the microprocessor including the rate of the write operation. એટલે રીડ અને રાઇટના ઓપરેશન કરે છે આ કંટ્રોલ બસ. ધ કંટ્રોલ બસ ઇન્ક્લુડેડ signals such as the read signal, write signal, interrupt signal and reset signal. કે જે છે એ અલગ અલગ ટાઈપના જે સિગ્નલ્સ હોય છે ધ કંટ્રોલ બસમાં સિગ્નલ્સ જે અલગ અલગ ટાઈપના હોય છે જેમાં રીડ સિગ્નલ હોય છે રીડ કરવા માટે રાઇટ કરવા માટે કોઈ વસ્તુને. ત્યારબાદ છે ઇન્ટરપ્ટ સિગ્નલ છે અને રિસેટ સિગ્નલ વગેરે જે સિગ્નલ્સના કંટ્રોલ કરવાનું કામ કરે છે. ત્યારબાદ ધ રીડ સિગ્નલ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ મેમરી. મેમરીમાંથી ડેટાને વાંચવા માટે રીડ સિગ્નલનો ઉપયોગ થાય છે. ઓર અનધર ડિવાઇસીસ બીજા ડિવાઇસીસમાંથી પણ વાંચવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ધ રાઇટ સિગ્નલ ઇઝ યુઝ ટુ રાઇટ ડેટા ટુ મેમરી ઓર અધર ડિવાઇસીસ. એટલે કે અધર ડિવાઇસીસમાં ડેટા મેમરીમાં ડેટાને રાઇટ કરવા માટે રાઇટ સિગ્નલનો ઉપયોગ થાય છે. The interrupt signal is used to signal the microprocessor that an interrupt has occurred. એટલે કે જ્યારે કોઈ આપણે ઇન્ટરપ્ટ આવે ત્યારે જે ઇન્ટરપ્ટ આવ્યો એટલે માઇક્રોપ્રોસેસરને સિગ્નલ આપવાનું કામ કરે છે કે આપણા માઇક્રોપ્રોસેસરમાં કોઈ પ્રકારનું ઇન્ટરપ્ટ આવેલું છે. And reset signal is used to reset the microprocessor to its entire state. એટલે એને રીસેટ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. તો હવે માઇક્રોપ્રોસેસરમાં જે અલગ અલગ ટાઈપના જે યુનિટ હોય છે જેમ કે આપણું ALU હોય છે, TCU હોય છે એ પ્રમાણે આપણે તેના વિશે થોડી જાણકારી મેળવીએ. તો પહેલું છે આપણું ALU. ALUનું પૂર્ણ નામ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ છે. તો તેના વિશે જાણીએ તો ઇટ ઇઝ યુઝ ટુ પરફોર્મ મેથેમેટિકલ ઓપરેશન લાઇક એડિશન, મલ્ટિપ્લિકેશન, સબસ્ટ્રેક્શન, ડિવિઝન, જે ડિક્રીમેન્ટ, ઇન્ક્રીમેન્ટ એક્સેટ્રા જે પ્રકારના હોય છે એ આપણે આગળ કરીશું. તમને હું પરફોર્મ કરીને પણ બતાવીશ પ્રેક્ટિકલ. એ કરે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ આર carried out of ALU: logical operations, bit shifting operation and arithmetical operations. ત્યારબાદ 2 નંબર પર છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. જે મેં તમને કીધું TCU એટલે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. This timing and control unit comes under the CPU section. એ CPU જે આપણું હોય છે તેની અંડર સેક્શનમાં જ આવે છે, કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટની અંડરમાં આવે છે આ. Then this control the flow of the data from the CPU to other devices. It is also used to control the operation performed by the microprocessor and the devices connected to it. There are certain timing and control signals like control signals, DMA signals, reset signals,
એન્ડ સ્ટેટસ સિગ્નલ્સ, અલગ અલગ ટાઈપના સિગ્નલને પરફોર્મ કરે છે. ત્યારબાદ નંબર 3 પર છે ઇન્ટરપ્ટ કંટ્રોલ. Whenever a microprocessor is executing the main program and if suddenly an interrupt occurs, the microprocessor shifts the control from the main program to process the incoming request. After the request is completed, the control goes back to the main program. There are 5 interrupt signal in 8085 microprocessor. INTR એટલે કે interrupt, જે આગળ મેં તમને જણાવ્યું તે interrupt, trap, reset 7.5, reset 6.5, RST 5.5 વગેરે ટાઈપના. ત્યાર પછી પ્રાયોરિટીઝ ઓફ ઇન્ટરપ્ટ્સમાં આવશે ટ્રેપ, RST કયા કયા ટાઈપથી આપણે એ કરશું તેના રાખશું તે. તો સૌથી પહેલાં આવશે આપણું ટોપની પર આપણે ગણીએ તો ટ્રેપ આવશે, તેના નીચે RST 7.5, તેના નીચે RST 6.5 અને તેના નીચે RST 5.5, એના નીચે ઇન્ટરપ્ટ INTR આવશે. બરાબર. ત્યાર પછી આપણું 4 નંબરનું જે પોઈન્ટ છે તે આપણે જોઈએ કે સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ, કે આ જે સિરિયલ ઇનપુટ અને આઉટપુટને કંટ્રોલ કરવા માટેની જે પિન છે તે ઇટ control the serial data communication by using serial input data and serial output data. Serial input or output control in the 8085 microprocessor refers to the communication of data between the microprocessor and external devices is in serial manner, one bit at a time. एक bit एक टाइम पर कंट्रोल कर से. The 8085 has a serial input or output ports છે, જે આપણે જોયું આગળ SID SOD એટલે serial input and serial output port. For serial communication, the SID pin is used to serial input and the SOD pin is used for serial output. The timing and control of serial communication is managed by the 8085 is interrupt. Crucially, the 8085 also has a 2 special purpose register. ના 2 special purpose register હોય છે, the serial control register SC and serial shift register SS, which are used to control and monitor the serial communication. જે આપણા કંટ્રોલ પણ કરે છે, રજિસ્ટર આખા એને કંટ્રોલ પણ કરે છે અને તેના પર શેર કોમ્યુનિકેશન પણ કરે છે અને એને મોનિટર પણ કરે છે કે કયા પ્રમાણમાં એ એક્ઝિક્યુટ કરવામાં મદદ કરે છે તે. આપણે દરેક પ્રકારના પ્રેક્ટિકલ જોવાના છે. આગળ હું તમને હવે પ્રેક્ટિકલ તરફ પણ લઈ જાઉં છું. આપણે તમારી સામે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું, એ તમને આન્સર લાવીને દેખાડીશું. આપણે પ્રોપર કરીએ તો તમને પ્રેક્ટિકલ તરફ લઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પ્રેક્ટિકલ પહેલાં પરફોર્મ કરવાના છે તે માઇક્રોપ્રોસેસરનો પ્રેક્ટિકલ નંબર 6 છે. 6 નંબરનો જે એક્સપેરિમેન્ટ છે તે આપણે પહેલાં પરફોર્મ કરશું. તો પહેલાં તેનો આપણે એમ જોઈએ, એમ શું કહેવા માગે છે તે પ્રેક્ટિકલનો. તો છે ડેવલપ અ પ્રોગ્રામ ટુ સબસ્ટ્રેક્ટ 2 હેક્સાડેસિમલ નંબર્સ યુઝિંગ માઇક્રોપ્રોસેસર 8085 સિમ્યુલેટર એન્ડ હાર્ડવેર કિટ. એટલે કે તમારે 2 હેક્સાડેસિમલ નંબર જે છે એનો ઉપયોગ કરવાનો છે અને જે આપણો સબસ્ટ્રેક્શનનો જે છે તે સબસ્ટ્રેક્શન કરવાનું છે 2 ડિજિટનું 8085 સિમ્યુલેટર અને હાર્ડવેરની કિટમાં. બરાબર. તો આપણી પાસે કોઈ હાર્ડવેરની કિટ હમણાં હાલમાં અવેલેબલ નથી. તો હવે તેના માટે આપણી પાસે પ્લે સ્ટોર જે છે એને આપણે એક એપ્લિકેશન આવે છે, તમે તેને સર્ચ કરી શકો છો કે 8085 સિમ્યુલેટર. હું તમને બતાવીશ. આપણે પછી કંઈ પહેલાં આપણે પ્રેક્ટિકલ વિશે થોડું સમજણ મેળવીએ, ત્યારબાદ હું તમને પ્રેક્ટિકલ પણ દેખાડું છું. તો તેનો પહેલાં એમ આપણે જોઈ લો કે આપણે હેક્સાડેસિમલ નંબરનું સબસ્ટ્રેક્શન કરવાનું છે 8085 સિમ્યુલેટરનો ઉપયોગ કરીને. ઓકે. તો ત્યારબાદ છે આપણો ઓબ્જેક્ટિવ. એમાં શું ઓબ્જેક્ટિવ છે તે ઓબ્જેક્ટિવ આપણે ચેક કરીએ. તો ઓબ્જેક્ટિવમાં છે કે આફ્ટર સ્ટડીંગ ધીસ એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ ડેવલપ assembling language and program to subtraction hexadecimal number. એટલે કે હેક્સાડેસિમલ નંબરને કઈ રીતે પરફોર્મ કરવાના છે, સબસ્ટ્રેક્શન કરવાનું છે, તેના વિશે
આ પરફોર્મ આપણે જે એક્સપેરિમેન્ટ પૂરેપૂરો પરફોર્મ કરશું ત્યારે આપણે સમજી શકીશું, બરાબર. તો ત્યારબાદ છે આપણા એપરેટસ રિક્વાયર્ડ. આપણે આના માટે કઈ કઈ વસ્તુની આપણને જરૂર પડશે તે વસ્તુ આપણે હવે અહીંયા જોવાના છે. તે વસ્તુ આપણે જોઈએ તો નંબર ઓફ ઇક્વિપમેન્ટ આવશે એન્ડ કમ્પોનન્ટ સોફ્ટવેર જે જગ્યાએ હોય તે આપણે જોઈશું. તો મિત્રો જોઈએ હવે આપણે કે કયા કયા આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ. તો તેમાં પહેલું છે આપણી પાસે 8085નું જે માઇક્રો પ્રોસેસિંગની જે કિટ છે એન્ડ યુઝર મેન્યુઅલ તે છે આપણી પાસે. એ છે ને આપણી પાસે મેન્યુઅલ છે. તેના માટે આપણી પાસે પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે જે મેં તમને જણાવી. પ્લે સ્ટોરની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીશું સિમ્યુલેશન ઓફ 8085 વાળી. એ હું તમને થોડી વારમાં એ પણ દેખાય છે કે એપ્લિકેશન તમને દેખાડીશ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે આપણે કઈ શું કરશું આપણે તે આપણે પ્રોપર જોઈએ. પહેલાં આપણે આ જોઈશે. ત્યારબાદ છે આપણી પાસે ઇન્સ્ટ્રક્શન કોડિંગ શીટ છે એ જોઈએ. ત્યારબાદ છે પાવર સપ્લાય AC 230 વોલ્ટ મીન્સ ને ઇન્સ્ટ્રક્શન કોડિંગ શીટ. આપણે કશાની જરૂર નહીં પડે. આપણી પાસે જે સોફ્ટવેર છે ઓલરેડી પ્લે સ્ટોર પર અવેલેબલ તે એમાં બધું ઓલરેડી થઈ જશે. આપણે એમાં કઈ એક્શન એની જરૂર નહીં પડે. હું તમને આખો પ્રોગ્રામ પણ એ જે 8085નું જે સિમ્યુલેટર એમાં આખો પ્રોગ્રામ તમારી સામે રન કરીશ, તમને દેખાડીશ. આખો સબસ્ટ્રેક્શનનો કોડ પણ આપણી પાસે છે, પ્રોપર આપણે રન કરશું. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. એમાં ધ પ્રોગ્રામ ટેક 2 હેક્સાડેસિમલ નંબર ઇન 2 મેમરી લોકેશન્સ 25001H and 2502H of 8085 microprocessor and subtract them. એટલે કે આ 250 2501H અને 250H2 જે આપણી પિન છે આપણે એમાં આવશે આપણા કોડમાં. એના પર આપણે આપણો કોડ લખવાનો રહેશે જે આપણે ડેટા લખીએ છીએ ને તે. એટલે આપણે બે ડેટાને એ કરવાના છે 3 - 2 કરવા છે આપણે. તો જે 3 છે તે આપણો 2501H પર આવશે અને જે આપણો 2 છે તે 2502H પર આવશે. એ રીતે આપણે કોડ તમને આગળ હું જણાવીશ. આપણે માઇક્રો પ્રોસેસરમાં સબસ્ટ્રેક્ટ કરશું આપણે વન ટાઈપ ઓફ. રિઝલ્ટ ઇઝ ટુ ડિસ્ટ્રોયડ ઇનટુ ધ મેમરી લોકેશન 2503. એટલે આપણું જે રિઝલ્ટ આવશે 3 - 2 = 1. જે 1 રિઝલ્ટ આવશે આપણું તે આપણું લોકેશન 2503H પર આવશે. આપણે એ જોવાના છે. આખું પરફોર્મન્સ આપણે જોઈએ એ પણ. ત્યારબાદ છે આપણે સ્ટેપ્સ નીચે જોઈએ તો લોડ ધ HL પેર વિથ ધ ફર્સ્ટ ડેટા. પહેલા ડેટા સાથે HL ને પેર કરો. ત્યારબાદ છે મૂવ ડેટા ટુ FHL પેર ટુ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર માટે ડેટાને FHL માં પેર કરો. ત્યારબાદ છે ઇન્ક્રીમેન્ટ HL પેર. HL પેરને ઇન્ક્રીમેન્ટ કરો. ત્યારબાદ સબસ્ટ્રેક્ટ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર M વિથ ઇનકોન્ડિશન ફેશિયલ કમ્યુનિકેટર. ત્યારબાદ છે નાવ લોડ ધ સોલ્વેન્ટ ઇન મેમરી લોકેશન. ત્યારબાદ છે આપણી પાસે એક ફ્લો ચાર્ટ આવશે. હવે ફ્લો ચાર્ટ વિશે પણ થોડી જોઈ લઈએ. ફ્લો ચાર્ટ કેવી રીતે છે તો ફ્લો ચાર્ટ છે સ્ટાર્ટ પહેલાં આપણે કરીશું. ત્યારબાદ છે લોડ HL પેર વિથ એડ્રેસ ઓફ ફર્સ્ટ ઓપરેન્ડ મેમરી. ત્યારબાદ છે મૂવ ધ ફર્સ્ટ ઓપરેન્ડ ફ્રોમ મેમરી ટુ એક્યુમ્યુલેટર. ત્યારબાદ છે ઇન્ક્રીમેન્ટ HL પેર ટુ પોઈન્ટ ટુ નેક્સ્ટ મેમરી લોકેશન્સ. ત્યારબાદ આપણે એ નીચે જઈશું તો મૂવ ધ સેકન્ડ ઓપરેન્ડ ફ્રોમ મેમરી ટુ એક્યુમ્યુલેટર. ત્યારબાદ છે સબસ્ટ્રેક્ટ એક્યુમ્યુલેટર વિથ મેમરી. ત્યારબાદ છે ઇન્ક્રીમેન્ટ HL પેર. ત્યારબાદ છે મૂવ ધ રિઝલ્ટ ફ્રોમ એક્યુમ્યુલેટર ટુ મેમરી. છેલ્લે આપણે સ્ટોપ કરવાનું રહેશે. સ્ટોપ આપણે થઈ જશે. ત્યાર પછી આપણો પ્રોગ્રામ આવશે. આપણે કયો પ્રોગ્રામ અંદર રન કરાવવાના છે તે આપણે પ્રોગ્રામ કમ્પ્લીટ રન કરાવીશું. પ્રોગ્રામ રન થશે. ત્યાર પછી આપણું જે નોર્મલ બેઝિક કન્ક્લુઝન આપણે વિશે જાણીશું કે આપણે પ્રેક્ટિકલ પછી શું કર્યું છે, કઈ રીતે આપણે પ્રેક્ટિકલને પરફોર્મ કર્યો તે. તો વિદ્યાર્થી મિત્રો આપણું આ પ્રેક્ટિકલના જે બેઝિક ઓવરવ્યૂ છે એ તો મેં તમને જણાવી દીધો છે. તો હવે આપણે જે આપણી એપ્લિકેશન છે જે આપણે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે તે જોઈએ. તે પહેલાં હું તમને કોડનો જે ઉપરથી કોડ સમજાવી દઉં છું. ઉપરથી શું કરશું તે આપણે કોડમાં. તો આપણે કોડ જે કરવાનો છે તે 3 પ્રોસેસમાં કરવાનો છે. પહેલાં આપણે અંદર કોડ એન્ટર કરવાનો રહેશે સિમ્યુલેટરમાં. ત્યારબાદ આપણે અંદર ડેટા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ 3 નંબર પર આપણે આખા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનો રહેશે જ્યાં આપણો આન્સર આવશે ત્યાં છેલ્લે. તો તેમાં આપણે જોઈ લઈએ આ કોડમાં આપણે જે 2000H મેમરી લોકેશન છે 2000H
એ આપણે 21 એડ કરીશું. 2001 પર આપણે 00 એડ કરીશું. ત્યારબાદ 2002 પર આપણે 25 એડ કરીશું. 2003 પર આપણે 7E કરીશું એન્ટર. 2004 H પર આપણે 23 એન્ટર કરીશું. ત્યારબાદ 2005 પર H પર આપણે 96 એન્ટર કરીશું. 2006 H પર આપણે 23 એન્ટર કરીશું ફરીથી. ત્યારબાદ 2007 પર આપણે 77 એડ કરીશું. એટલે ધીરે ધીરે આપણો આખો પ્રોગ્રામ આવી રીતે આપણે રન કરાવતા ચાલીશું. આપણે ખાલી 2 સ્ટેપ મેન કરવાના રહેશે. પહેલાં આપણે રીસેટ દબાવીશું, રીસેટ બટન પર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આપણે અંદર 2000 ટાઈપ કરીશું. ટાઈપ પછી નેક્સ્ટ કરીને જો હમણાં મેં તમને કીધું મેમરી લોકેશન 2000 પર 21, 00, 25 જે મેં તમને કીધી એ આપણે કરવાની રહેશે. નોર્મલ આપણે ટાઈપ કરીશું 2000, પછી નેક્સ્ટ બટન દબાવીને પહેલી મેમરી લોકેશન 21 એડ કરવાની. ત્યારબાદ ફરી નેક્સ્ટ દબાવીને 00 એન્ટર, ફરી નેક્સ્ટ દબાવીને 25, ફરી નેક્સ્ટ દબાવીશું આપણે. ત્યાર પછી ડાયરેક્ટ 7E એન્ટર કરીશું. ફરી નેક્સ્ટ દબાવીને આપણે 23 એડ કરીશું. ફરી નેક્સ્ટ દબાવીને આપણે 96 એડ કરીશું. ફરી નેક્સ્ટ દબાવીને 23, ફરી નેક્સ્ટ દબાવીને 77. પછી આપણે ડાયરેક્ટ રીસેટ પિન દબાવી દઈશું. રીસેટ બટન આપણે હું તમને દેખાડીશ. રીસેટ બટન પણ છે, રીસેટ બટન દબાવી દઈશું આપણે. ત્યારબાદ આપણો પ્રોગ્રામ જે અંદર એન્ટર કરવાનો હતો એ આપણો સક્સેસફુલી થઈ ગયો છે. પ્રોગ્રામ આપણે એન્ટર કરી દીધો અંદર. તો સ્ટેપ 2 આવશે આપણો જે આપણને ડેટા એન્ટર કરવાના છે. હવે ડેટામાં એ આવશે કે આપણે કયા 2 નંબરને સબસ્ટ્રેક્ટ કરવાના છે તે આવશે. તો તેના માટે જે પહેલું છે આપણું પ્રેસ રીસેટ આવશે. ફરીથી આપણે રીસેટ દબાવી દીધું ઓલરેડી. ત્યારબાદ આપણે અંદર 2500 ટાઈપ કરવાનું રહેશે. 2500 મેમરી લોકેશન. એ 250 ઉપર આપણે આગળ જોયું, મેં તમને જણાવ્યું કે આપણે કોઈ પણ ડિજિટ આપણે લખીશું, આપણે કરીશું કોઈ પણ 2 ડિજિટનું એ આપણે ત્યાં જોઈએ. તો દાખલા તરીકે આપણે 5 કરીએ તો 5 લખી દઈશું. ત્યારબાદ આપણે ફરી નેક્સ્ટ બટન દબાવીશું અને ત્યાર પછી આપણે 3 લખીશું. રેન્ડમલી આપણે જે કહ્યું હોય તે આપણે કરી શકીએ. આપણે 3 લખીશું. ત્યારબાદ આપણે ફરી નેક્સ્ટ દબાવી અને રીસેટ દબાવીશું. તો આપણો અંદર ડેટા પર એન્ટર થઈ ગયો છે. હવે નંબર 3 છે આપણો એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ. આખા પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરવાનો રહેશે. તો તેના માટે પહેલાં આપણે રીસેટ દબાવીશું. ત્યારબાદ આપણે અંદર બટન આવશે ગો બટન. ગોનો એક આપણે આવશે એટલે ગો બટન દબાવીશું અને આપણે ત્યાં ટાઈપ કરીશું 2000 આપણે ત્યાં ટાઈપ કરીશું. ત્યારબાદ આપણે કંઈ પણ દબાવ વગર ત્યાં ફિલ બટન આવશે એટલે ફિલ બટન દબાવીશું. ત્યારબાદ આપણે ફરી રીસેટ બટન દબાવીશું. ત્યારબાદ આપણે 2502 કરીશું. કેમ કે આપણે ઓલરેડી 2500 અને 2501 પર ડેટા એન્ટર કરેલા છે. એટલે આપણો જે આન્સર આવશે તે 2502 પર આન્સર આવશે. એટલે આપણે આન્સર પર ક્લિક કરીશું અને નેક્સ્ટ દબાવીશું એટલે આપણો સ્ક્રીન પર આન્સર 2502 ની સાથે સ્ક્રીન પર આન્સર આપણો આવી જશે સક્સેસફુલી. એ આપણે જ મેં તમને હવે થિયરિકલ સમજાવ્યું. હવે હું તમને એ એપ્લિકેશન પર સમજાવું. તો ચાલો હું તમને એપ્લિકેશન કઈ રીતે આપણે ડાઉનલોડ કરવાની છે તે ત્યાં પર લઈ જાઉં છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું પ્લે સ્ટોર આપણે ઓપન કર્યું છે. સર્ચ બટન પર જઈશું આપણે. ત્યાં સર્ચ કરશું આપણે 8085 સિમ્યુલેટર. અહીંયા આવી ગયું છે સિમ્યુલેટર છે. આ જે પહેલું જે છે આપણે આને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. જે આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલે હું અહીંયાથી એને ઓપન કરીશ. બરાબર, તો તમારી સામે એક આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે. તો તમારે જોવાનું છે કમ્પ્લીટ. બરાબર, ત્યાં પછી હું પહેલાં મારી જે મેં કરેલો છે પ્રોગ્રામ તેને હું રીસેટ કરી દઉં છું. એટલે આખો એ મારો પ્રોગ્રામ ક્લિયર થઈ જાય. આખો નવેસરથી ફરી તમારી સામે આખો પ્રોગ્રામ એન્ટર કરીશ. ઓકે, હવે મેં તમને જે પ્રમાણે જણાવ્યું કે આપણે ફર્સ્ટ અંદર એન્ટર કરવાનું રહેશે. રીસેટ બટન દબાવીશું. આપણે ફર્સ્ટ રીસેટ કરી દઈશું. એટલે આ રીસેટ બટન છે. અહીંયા નીચે ગો બટન છે, એને એ બટન આવશે. એની પ્રી છે. ત્યારબાદ નેક્સ્ટ બટન છે. ત્યારબાદ સ્ટેપ છે, ફિલ, રીસેટ. ત્યાં આપણી પાસે નીચેથી જુઓ તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 A, B, ત્યાં C, D, E, H. એટલે તેના માટે પહેલાં આપણે એક એ વસ્તુ તમને હું જણાવી દઉં કે આપણે હેક્સાડેસિમલ નંબર છે કમ્પ્યુટર સિસ્ટમ સમજે છે. હવે હેક્સાડેસિમલ નંબરમાં આપણને 9 સુધીનો આન્સર આવશે, પણ જે 10 આવશે તો 10ની જગ્યાએ આપણો આન્સર 0A આવશે. 0A. પછી 10 તો 11 હશે તો 0B, 12 હશે તો 0C, 13 હશે તો 0E, 0D આવશે, 14 હશે તો 0E, 15 હશે તો 0F. બરાબર, આ રીતે આપણો હેક્સાડેસિમલ નંબરમાં તમને ખબર છે કઈ રીતે કામ થાય છે. તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમારી સામે હવે પ્રોગ્રામને ધીરે ધીરે એન્ટર કરું છું. ઓકે, તો પહેલાં આપણે આવશે 2000 ટાઈપ કરવાના છે, મેં તમને કીધું. એટલે પહેલાં આપણે
1000 ટાઈપ કરશું. પછીનો સ્ટેપ છે આપણો કે આપણે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીંયા નેક્સ્ટ છે એના પર આપણે ક્લિક કર્યું નેક્સ્ટ. તો હવે આપણે 2000ની ઉપર નંબર લખવાનો છે 21, એટલે 21 નંબર આપણે 2000 લખી દીધો છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ફરી આપણે નેક્સ્ટ કરીશું, એટલે હવે 2001 આવ્યું. 2001 પર આપણે 00 જ રહેવા દેવાનું છે, એટલે કશું કર્યા વગર આપણે નીચેથી નેક્સ્ટ બટન કરી દઈશું. હવે 2002 આવ્યો છે, તો 2002ની ઉપર આપણે 25 ટાઈપ કરીશું. અહીંયા 25 ટાઈપ થઈ ગયો છે જુઓ. ત્યારબાદ ફરી હું નેક્સ્ટ કરીશ. 2003 પર મારે 7E ટાઈપ કરવાનો છે, એટલે આ મારો 7 અને અહીંયા ઉપર છે E, અહીંયા 7E આવી ગયો. ત્યારબાદ હું ફરીથી નેક્સ્ટ બટન દબાવીશ. નેક્સ્ટ બટન દબાવ્યો એટલે મારે 2004 પર એન્ટર કરવાનો છે 23, અહીંયા 23 અહીંયા એન્ટર કર્યો મેં. ત્યારબાદ હું ફરી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ. નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી જે 2005 છે ત્યાં મારે એડ કરવાનો છે 96. 2005 પર મેં 96 એડ કરી દીધો. ઓકે, ત્યારબાદ હવે હું ફરી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ એકવાર. તો 2006 છે, 2006 પર છે મારે 23 એડ કરવાનો. મેં 23 એડ કર્યો. ત્યારબાદ હું ફરી નેક્સ્ટ બટન દબાવીશ. 2007 આવ્યું. 2007 પર મારે 77 એડ કરવાનો છે. થઈ ગયું. હું એકવાર નેક્સ્ટ દબાવીને પિનને રીસેટ કરી દઉં. મેં આને રીસેટ કરી દીધી છે. હવે તો હું જોઉં તો મારો એક સ્ટેપ સક્સેસફુલી પૂરો થઈ ગયો છે. આ પર 3 સ્ટેપ મેં તમને કીધા કે એન્ટર ધ પ્રોગ્રામ, એન્ટર ધ ડેટા એન્ડ છેલ્લે છે આપણો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ. માં 2 સ્ટેપ મેં પૂરા કરી લીધા છે. એક સ્ટેપ પૂરો થઈ ગયો મારો. હવે બીજા સ્ટેપ પર આપણે આવીએ. તો બીજો જે સ્ટેપ છે આપણો એ આપણે ડેટા એન્ટર કરવાનો છે. તો ડેટામાં આપણે રિસેટ બટન દબાવી દીધો ઓલરેડી. હવે આપણે ત્યાં ટાઈપ કરીશું 2500 ટાઈપ કરીએ આપણે. ત્યારબાદ આપણે નેક્સ્ટ દબાવીશું. નેક્સ્ટ દબાવ્યા પછી હવે આપણે જે 2 ડિજિટનું એક કરવાનું છે, સબસ્ટ્રેક્ટ કરવાના છે 2 ડિજિટને, તે આપણે કરીશું. તો મિત્રો પહેલાં હું અહીંયા એ કરીશ. પહેલો ડિજિટ લખીશ 08. હું પહેલાં 08 લખ્યો મેં. હું 8માંથી નેક્સ્ટ કરીશ એટલે 2500 પર મારે બીજો ડિજિટ લખવાનો રહેશે. તો હવે મારે 8માંથી કેટલાને સબસ્ટ્રેક્ટ કરવા છે, એટલે હું મારી પાસે 8 છે, મારી પાસે 8 છે. હું 8માંથી 5ને સબસ્ટ્રેક્ટ કરીશ. ચાલો 8માંથી 5ને સબસ્ટ્રેક્ટ કર્યો. ત્યારબાદ હું નેક્સ્ટ બટન દબાવીશ. નેક્સ્ટ બટન દબાવ્યા પછી હું રીસેટ બટન દબાવીશ. એમાં જે આન્સર આવશે એટલે 2502 પર મારે શો થવો જોઈએ. બરાબર. તો મારા 2 સ્ટેપ પૂરા થઈ ગયા. હવે હું સ્ટેપ નંબર 3 પર આવું છું. સ્ટેપ નંબર 3 એ છે કે મારે એક્ઝિક્યુટ કરવાનો છે પ્રોગ્રામને. તો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે આપણે કોડ લખીએ ને એનો, તો જે પહેલાં રીસેટ આપણે દબાવીએ એટલે રીસેટ દબાવી દીધું આપણે. ત્યારબાદ આપણે ગો બટન છે, એટલે અહીંયા આપણે જરૂર પડશે ગો ને ફિલ, 2 બટનને આપણને જરૂર પડશે. પહેલાં હું ગો બટન પર ક્લિક કરું. ગો બટન દબાવ્યો આ પ્રકારની તમારી ડિસ્પ્લે આવશે. ગો બટન પર પછી તમારે 2000 ટાઈપ કરવાના રહેશે. ત્યાં 2000 ટાઈપ કર્યા ગો. ત્યાં પછી આપણે કંઈ પણ દબાવ્યા વગર ફિલ બટન દબાવીશું, જે અહીંયા ફિલ છે. ફિલ આવી ગયો આપણે. ત્યારબાદ આપણે ડાયરેક્ટ રીસેટ બટન દબાવીશું. ઓકે. ત્યારબાદ હવે આપણે આ ડિસ્પ્લે પર રીતના રીસેટ કશું દબાવી નહીં, ડાયરેક્ટ 2500 ટાઈપ કરીશું. 2502 આપણે જ્યાં આન્સર લાવવાનો છે તે 2502 પર આપણે આન્સર લાવવાનો છે. ઓકે. ત્યાર પછી હું અહીંયાથી નેક્સ્ટ દબાવીશ. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા 8માંથી આપણે 5ને માઇનસ કરીએ તો આપણો આન્સર આવે 3. ડિસ્પ્લે પર આપણો આન્સર આપણો 3 આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો આ પ્રકારે આપણે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવાના છે. હું તમારી સામે બીજો પણ એક ઉદાહરણ લઉં છું, તો તમને વધુ સરળતાથી સારી રીતે ખબર પડે. બીજો હું એક સબસ્ટ્રેક્ટ કરું છું. તો પહેલાં આપણે અહીંયાથી આને રીસેટ કરી દઈએ. તો મિત્રો આપણે છે હવે ફરીથી ડેટા એન્ટર કરવાનો રહેશે. આપણે ડાયરેક્ટ નહીં થાય, એટલે આપણો પ્રોગ્રામ તો એ અંદર ઓલરેડી સેટ છે જ. હવે ડાયરેક્ટ આપણે ખાલી ડેટાને બદલવાના રહેશે. આપણે રીસેટ દબાવી દીધું. હવે આપણે ત્યાં ટાઈપ કરીશું 2500, આપણો જે સ્ટેપ છે તે. ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન દબાવીશું. હવે હું કરું છું અહીંયા -13 માટે. 13 એટલે આપણે જોઈએ તો 0A પર આપણા છે 10, 0B પર 11,
0C પર 12 અને 0E પર આપણે આવશે 13. તો હું 13 માંથી માઇનસ કરીશ એટલે પહેલાં હું અહીંયા 0E ટાઈપ કરી દઈશ. ઓકે 0E એટલે આપણા નંબર 13 થઈ ગયા. તો હવે ત્યારબાદ હું નેક્સ્ટ બટન દબાવીશ. હવે 13 માંથી હું માઇનસ કરું છું 6 એટલે અહીંયા હું 06 ટાઈપ કરીશ. અહીંયા હું નેક્સ્ટ દબાવીશ અને રીસેટ દબાવીશ. ઓકે ત્યારબાદ હું પહેલાં અહીંયા ગો બટન દબાવીશ. ગો પછી આપણો સ્ટેપ છે 2000 લખવાના. 2000 લખ્યા. ત્યાર પછી આપણો છે ફિલ પછી છે રીસેટ પછી હવે આપણે જે આન્સર લાવવાનો છે તે 2502. ઓકે 2502 આપણો આન્સર આવી ગયો. આપણો એ આવી ગયો ડિસ્પ્લે પર આવી ગયો છે 2502. હું નેક્સ્ટ બટન દબાવું એટલે મારો આન્સર આવવો જોઈએ. ઓકે કેટલો સારો આન્સર મારો આવવો જોઈએ. અહીંયા હું નેક્સ્ટ બટન દબાવીશ એટલે મારો આન્સર 8 આવી ગયો છે. એટલે 8 અને 13. ઓકે તમે જોઈ શકો છો મારો આન્સર સક્સેસફુલી આવી ગયો છે. તો હવે તમે પણ આ રીતે પ્રેક્ટિકલને પરફોર્મ કરી શકો છો. મારા વિડીયોઝ જોઈને તમે આ વિડીયો તમે સક્સેસફુલી ધ્યાનથી જોજો તો તમને સારી રીતે ખબર પડશે કે કઈ રીતે આપણે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું તમારી સાથે હવે બીજા નેક્સ્ટ વિડીયો પણ હું કરવાનો છું અને હું બનાવવાનો છું. તો તમે એ પણ જોઈ શકો છો. તમારા માટે હવે હું મલ્ટિપ્લિકેશનવાળો પણ પ્રોગ્રામ લાવવાનો જ છું. તમે એ પણ જોજો. તો તમને આમાં કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. હજુ આપણે એક લઈ લઈએ ત્રીજો. તો પહેલાં આપણે રીસેટ દબાવીને 2500 એન્ટર કરી દઈએ. ત્યારબાદ નેક્સ્ટ દબાવીને આપણે હવે નોર્મલ લઈએ, એક 9 લઈએ, 09 લઈએ. ત્યારબાદ નેક્સ્ટ દબાવીને 9 માટે આપણે 4ને માઇનસ કરીએ, અહીંયા 0 4. ઓકે નેક્સ્ટ અને રીસેટ દબાવી દઈએ. ત્યાર પછી આપણો ગો બટન પર ક્લિક કર્યું આપણે. ત્યારબાદ આપણે ટાઈપ આપણે 2000 કરીશું. 2000 કર્યા બાદ આપણે ફિલ કરશું. ફિલ કર્યા પછી રીસેટ કરી દઈશું. રીસેટ કર્યા પછી આપણે આન્સર જ્યાં લાવવાનો છે 2502 પર. 2502 પર આપણે આન્સર લાવવાના છે. અહીંયાથી આપણે નેક્સ્ટ કરીશું તો તમે જોઈ શકો છો આપણો આન્સર આવી ગયો. ઓકે તેથી મિત્રો થેન્ક યુ સો મચ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા માટે. આ રીતે હોપ કે તમને આ પ્રેક્ટિકલ સરળતાથી સમજ પડ્યો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેથી મિત્રો હું તમારી સામે પેલો કોડ દેખાડવા જઈ રહ્યો છું. આ જે છે એ મેં તમને કીધું તે કે 2001 પર 21, 2001 H પર 01, 2002 પર H 25 આવશે. ત્યારબાદ 2003 પર 70, 2004 પર 23, 2005 પર 86, 2006 પર 23, 2007 H પર 77, 2008 H પર EF. ઓકે તો ત્યારબાદ આ નીચે આવે તો આપણા જે પ્રોગ્રામ માટેના સ્ટેપ છે એ છે. જો મેં જુઓ અહીંયાથી આપણે જોઈએ જો પ્રેસ રીસેટ છે. ત્યાર પછી આપણે ટાઈપ 2000 કરશું. ફરી નેક્સ્ટ દબાવીને 21 એન્ટર કરશું. ફરી નેક્સ્ટ દબાવીને 00 એન્ટર. ત્યારબાદ ફરી નેક્સ્ટ 25. ફરી નેક્સ્ટ દબાવીને 7F. ફરી નેક્સ્ટ દબાવીને આપણે 23 ને ટાઈપ કરશું. ફરી નેક્સ્ટ દબાવીને આપણે ટાઈપ 86. ફરી નેક્સ્ટ દબાવીને 77 ટાઈપ કરશું આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો સ્ટેપ નંબર જે 2 જે છે તે અહીંયા આપણે જોઈએ તો ડેટા એન્ટર કરવાના છે. પ્રેસ રીસેટ છે. ત્યારબાદ 2500 ટાઈપ. હવે ફરી નેક્સ્ટ કરીને આપણે 21 એન્ટર કર્યા. મેં અહીંયા 10 - 6 કરેલા છે એટલે મારો આન્સર 4 આવવો જોઈએ. એટલે 4 આન્સર આવે છે આપણો. એન્ટર 10. નેક્સ્ટ એન્ટર 6. નેક્સ્ટ રીસેટ કર્યું. ત્યારબાદ છે આપણો સ્ટેપ નંબર 3 આપણે જોયો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ છે. આખા પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરશું જેમાં પ્રેસ રીસેટ છે. ત્યારબાદ આપણે ગો પર ક્લિક કરશું. ત્યારબાદ ટાઈપ આપણે 2000 કરશું. ત્યારબાદ આપણે પ્રેસ ફિલ કરશું એટલે ફિલ બટન પર ક્લિક કરશું. ત્યારબાદ આપણે રીસેટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે ટાઈપ 2502 એટલે કે આપણે જે આન્સર લાવવાનો છે તે 2502. ત્યારબાદ આપણે ફરી પ્રેસ નેક્સ્ટ કરીશું. ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો
આપણને આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો તેના પછી શું કન્ક્લુઝન આપણને મળે છે એ આપણે જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો એમ અને ઓબ્જેક્ટિવ છે. આપણે આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો એટલે કે આફ્ટર પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ વી આર એબલ ટુ ડેવલપ અ પ્રોગ્રામ એડ 2 hexadecimal numbers using microprocessor A085 simulator and hardware trainer kit. તો આના જગ્યા પર આપણે હાર્ડવેર ટ્રેનર કીટ નહીં લખીએ, પણ આપણે જે 8085 સિમ્યુલેટરનો યુઝ કર્યો એ આપણે લખશું કે આપણે તેમાં આ જે આપણો કોડ છે સબસ્ટ્રેક્શન વાળો એ આપણે કરતા શીખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમે તમને કોડ પણ બતાવ્યો, છેલ્લે કન્ક્લુઝન આપણે મેં તમને આપ્યું છે. અહીંયા આપણી પાસે બધી પ્રોસેસ પણ લખેલી જ છે, આ બધું તમે જોઈ શકો છો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.